તો આજે હું બનાવવા જઈ રહી છું આપણા ગુજરાતીના ફેવરિટ એવા અડદિયા। તો એના માટે પહેલાં તો મેં અડદનો જાડો લોટ લીધો છે, એને સરખી રીતે ચાળણીમાં ચારી નાખ્યો છે, અને ત્યાર પછી મેં એક સાઈડ ગરમ ઘી કરવા મૂકી દીધું છે, એને પણ આ લોટમાં એડ કરી નાખ્યું છે, અને ઘી એડ કરીને સરખી રીતે મિક્સ કરી નાખ્યું છે। મિક્સ થઈ જાય ત્યાર પછી ગરમ કરેલું દૂધ પણ એડ કરવાનું છે, તો ગરમ કરેલા દૂધને પણ આમાં એડ કરીને ઘી અને દૂધ બંનેને સરખી રીતે મિક્સ કરી નાખ્યું છે, અને આ લોટને ધાબુ દેવા માટે મૂકી દીધું છે। તો સરખી રીતે 20 થી 25 મિનિટ રેસ્ટ કરવા મૂકી દીધો છે, અને ત્યાર પછી એક ચાયણું લીધું છે, એમાં લોટને નાખીને સરખી રીતે ચારી નાખ્યું છે। લોટ ચરાઈ જાય ત્યાર પછી એક બાજુ કઢાઈ મૂકવાની છે, કઢાઈ મૂકીને એમાં ગુંદરને સરખી રીતે શેકી નાખવાનું છે, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી ગુંદર શેકાઈ જાય ત્યાર પછી એમાં કાજુ બદામ પણ નાખીને શેકી નાખવાના છે। કાજુ બદામ શેકાઈ જાય ત્યાર પછી પાછું થોડુંક અમથું ઘી નાખવાનું છે, અને એમાં જે આપણે અડદનો લોટ સરખી રીતે ચાર્યો હતો એને પણ એડ કરી દેવાનું છે, અને અડદના લોટને એડ કરીને 25 થી 30 મિનિટ લગીને કન્ટિન્યુઅસલી ચલાવવાનો છે, જેથી આપણો અડદનો લોટ કાચો ન રહે અને સરખી રીતે શેકાઈ જાય। તો અડદનો લોટ શેકાઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી નાખશે, અને એમાં અડદિયાનો મસાલો એડ કરી દેશી, અને ત્યાર પછી મેં એક તારની ચાસણી પણ રેડી કરી નાખી હતી, તો એને પણ આમાં એડ કરી દીધી છે, અને સાથે જેટલા મેં કાજુ બદામ દ્રાક્ષ ને સૂકા મેવા જે રેડી કર્યા હતા એ બધું પણ આમાં નાખી દીધું છે। તો આપણો અડદિયા થઈ ગયા છે રેડી, અને હવે આપણે એને સરખી રીતે શેપ આપી દેશી। સો ધેટ્સ ઇટ। તો અડદિયા થઈ ગયા છે રેડી। લાઇક કરતા જાજો, શેર કરતા જાજો, અને કોમેન્ટ કરતા જાજો। વધુ જ વ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરતા જાજો।